મિત્રો બાળ મંદિરની અંદર આ જે સાધનો છે હિંચકા જોઈ શકો છો મિત્રો. મોટું મકાન દેખાઈ રહ્યું છે મિત્રો, જેનું મંદિર આપણે ફતેપુર ગામની હવે આપણે આવી ગયા છે. તો મિત્રો સ્વાગત છે નવા એક બ્લોગમાં. મિત્રો BS ગાઈક બ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આજના નવા વિડીયોમાં હું ફતેપુર ગામમાં આવી ગયો છું મિત્રો, જ્યાં ઓટો મળે છે, અનાજનું વિતરણ થાય છે મિત્રો. તો ત્યાં કેવી ભીડ છે, કેવો આ માહોલ છે, કેવું વાતાવરણ છે, હું તમને બતાવીશ કે જ્યાં મફત અનાજનું વિતરણ થઈ રહ્યું છે મિત્રો. આ બધા ફતેપુર ગામના ઘર છે મિત્રો આજુબાજુમાં. આ જે છે બાળ મંદિર છે મિત્રો. બાળ મંદિરની અંદર આ જે સાધનો છે હિંચકા છે, ઝૂલા છે. પેલી સાઈડ કોટાનું વિતરણ થઈ રહ્યું છે મિત્રો. સોસાયટી છે. પેલી સાઈડમાં મિત્રો કારીગરો છે જે ખેતીના ઓજારો અને બધું બનાવે છે મિત્રો. અંદરની સાઈડ લોહાર છે. જોઈ શકો છો મિત્રો, ફતેપુર ગામમાં મારા હડમતિયા ગામનો કોટાનું વિતરણ થાય છે મિત્રો. આજુબાજુના 4-5 ગામનું પણ અહીંયા વિતરણ થઈ રહ્યું છે. કોટો એટલે મિત્રો ઘઉં, ચોખા, પછી દાળ મળે છે, તેલ મળે, એ બધું. મિત્રો આ ફતેપુર ગામ છે, તમે જોઈ શકો છો દુકાનો. ફતેપુર ગામનું ગ્રામ બસ સ્ટેન્ડ છે. સામે મોટું મકાન દેખાઈ રહ્યું છે મિત્રો. મોટા મોટા મકાન છે. બહુ સુંદર ગામ છે મિત્રો. અને આ ચોક જે માતાજીનો અંબેમાનો ચોક છે મિત્રો. સામે મીઠાઈ વાળાની દુકાન છે મિત્રો. લોકો ત્યાં દેખાઈ રહ્યા છે મિત્રો. કરિયાણા વાળાની દુકાન છે. સામે મંદિર છે મિત્રો ભગવાનનું. અને આપણો સૂરજ બાલ કાપવા બેઠો છે મિત્રો, કારણ કે એને બાલ કાપવાના હતા મિત્રો. પાછળની સાઈડમાં હનુમાનજીનું મંદિર, આયુષ્માન ભારતનું જે સેન્ટર છે આરોગ્ય કેન્દ્રનું, એ આવેલું છે મિત્રો. સામેની સાઈડ હનુમાનજીનું મંદિર પણ છે મિત્રો. આપણે ફતેપુર ગામની વચ્ચોવચ બેઠેલા છીએ મિત્રો. હવે આપણે આવી ગયા છે ફતેપુર ગામના સીમાડે. ત્યાં આગળ એક ગ્રીન હાઉસ બનાવેલું છે મિત્રો. ગ્રીન હાઉસ કાકડી માટે બનાવવામાં આવેલું છે મિત્રો. જે કાકડીના છોડવા ઉત્પન્ન કરી અને નવા કાકડીના બીજ તૈયાર કરે છે મિત્રો. તો સ્પેશિયલ એનું આ ગ્રીન હાઉસ છે મિત્રો. હવે આપણે આવી ગયા છે તખતગઢની અંદર. તખતગઢમાં શ્રી રામદેવપીરના દર્શન કરીએ છીએ મિત્રો. લાઈવ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જય રામદેવપીર બોલી અને પ્લીઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો, જેથી અમને આગળ વધવાની પ્રેરણા મળે.